રામ માડી રામ, જય હો મારી બહુચર માતાનું પ્રવચન. ગુરુ પૂર્ણિમા, ગુરુ બહુચરમાં શક્તિની દેવી, ભક્તોની માં, મારા વાલા લાડકવાયા દીકરા અને દીકરીઓ, આજે ગુરુ પૂર્ણિમા છે. પૂનમનો ચાંદ આકાશમાં છે અને આપણા દિલમાં છે બહુચર માનો પ્રકાશ. બધા હાથ જોડીને જોરથી બોલો, જય જય શ્રી બહુચરમાં, જય જય શ્રી બહુચરાજી ધામવાળી માં બહુચર. આજે 25 મિનિટ આપણે વાત કરીશું બહુચરમાં કેવી રીતે આપણે ગુરુ છે. ગુરુ પૂર્ણિમા માં બહુચર, બોલો જય બહુચરમાં. દીકરા, ગુરુ પૂર્ણિમા એટલે ગુરુને નમન કરવાનો દિવસ. શાળાના ગુરુ આપણને ભણાવે, માતા પિતા સંસ્કાર શીખવે, પણ બહુચરમાં જીવન જીવતા શીખવે. બહુચરાજીમાં બેઠેલી માના 4 હાથ છે: ત્રિશૂળ, ખડગ, પુસ્તક અને અભય મુદ્રા. એનો મતલબ શું? ભણાવીશ, બચાવીશ, રસ્તો બતાવીશ અને ડર દૂર કરીશ. આ જ તો સાચા ગુરુનો ગુણ છે. બહુચરમાં આપણને 5 પાઠ ભણાવે છે. સ્વભાવનો પાઠ. માં બહુચર સ્વયં શક્તિ છે. એ કહે, દીકરી, કોઈની સામે હાથ ન ફેલાય, પોતાના પગ પર ઊભી થા, હું તારી સાથે છું. માં મહિલાઓની ગુરુ છે. આત્મસન્માન શીખવે. ન્યાયનો પાઠ. માના હાથમાં ખડગ છે. એ કહે, ખોટું થતું જોઈને ચૂપ ન રહે, સાચા માટે અવાજ ઉઠાવ. અધર્મ જોઈને ચૂપ રહેવું એ પણ પાપ છે. આ માનો બીજો પાઠ. સેવાનો પાઠ. બહુચરાજીમાં ધામમાં રોજ હજારો ભક્ત આવે, જાતિ ધર્મ મોટા નાના બધા એક લાઈનમાં. માં કહે, મારા દરબારમાં બધા સમાન, સેવા કરો, ભેદભાવ ન કરો. આ સમાનતાનો પાઠ. શુદ્ધતાનો પાઠ. માં કહે, તનથી નહીં મનથી શુદ્ધ રહે, ખોટું કામ, ખોટું ધંધો, ખોટું બોલવું આનાથી દૂર રહે. ચરિત્ર એ જ સાચી પૂજા. ભરોસાનો પાઠ. દુનિયા તમને ન સમજે તો પણ ચાલશે. માં કહે, હું સમજું છું, મારા પર ભરોસો રાખ, હું રસ્તો કાઢીશ. આ સૌથી મોટો ગુરુ મંત્ર. ગુરુ પૂર્ણિમા. બહુચરમાની કૃપા. દીકરાના લગ્ન. એક માની દીકરી 32 વર્ષની થઈ ગઈ. સંબંધ ન આવતા માએ ગુરુ પૂર્ણિમાએ બહુચરાજી જઈને માને ચૂંદડી ચડાવી અને કહ્યું, માડી, તું જ એની ગુરુ બન. 3 મહિનામાં સારો સંબંધ આવ્યો. લગ્ન ધામધૂમથી થયા. આજે એ માં કહે, મારી દીકરીની ગુરુ બહુચરમાં છે. ધંધામાં ખોટ. એક ભાઈનો બિઝનેસ ડૂબી ગયો. 15 લાખનું દેવું. એને 40 દિવસ સુધી રોજ બહુચરમાંના 108 નામ લીધા. 41મા દિવસે એક જૂના ક્લાયન્ટે મોટો પ્રોજેક્ટ આપ્યો. આજે એનું દેવું પૂરું. કહે, માએ જીવનનો હિસાબ શીખવ્યો. ગુરુ પૂર્ણિમા. બહુચરમાની કેવી રીતે પૂજા કરવી. આજે આ 5 કામ અવશ્ય કરો. સ્નાન અને શુદ્ધતા. સવારે વહેલા ઉઠીને સ્નાન કરો. લાલ અથવા પીળા કપડાં પહેરો. ઘરના પૂજા સ્થાને લાલ કપડું પાથરો. પ્રસાદ. બહુચરમાને આજે આ પ્રિય છે. લાલ ચૂંદડી સન્માન માટે, સુખડી મોહનથાળ મીઠાશ માટે, નારિયેળ અને ચૂડી સૌભાગ્ય માટે, પાણીનો લોટો શાંતિ માટે. ગુરુ મંત્ર 108 વાર બોલો. એમ હિમ ક્લીમ બહુચરાય નમઃ, ગુરુ સ્વરૂપે પાય નમઃ, અથવા ફક્ત જય બહુચરમાનો જાપ કરો. દાન સેવા. આજે કન્યાઓને ચોપડા, પેન, લાલ ચૂડી દાન કરો અથવા કોઈ જરૂરતમંદ મહિલાની મદદ કરો. આજ સાચી ગુરુ દક્ષિણા છે. માને વચન આપો. માના ચરણમાં માથું ટેકવીને કહો, માડી, આ વર્ષ હું સાચું બોલીશ, મહેનત કરીશ, કોઈનું દિલ નહીં દુભાવું, મને સાચો રસ્તો બતાવજો. બહુચરમાં ગુરુ રૂપે 4 વરદાન આપે. ગુરુ પૂર્ણિમાએ જે ભક્ત માને યાદ કરે એને માં આપે શક્તિ અને રક્ષા. શત્રુ નજર, કોર્ટ કચેરી બચાવ, સન્માન, સમાજમાં માન મહત્વ વધે, સંતાન અને સૌભાગ્ય. દીકરા દીકરીનું ભવિષ્ય ઉજ્જવળ થાય. માર્ગદર્શન. જીવનના અંધારામાં માં દીવા જેવી રાહ બતાવે. છેલ્લી અરદાસ. મારા બાલ, છેલ્લી વાત યાદ રાખજે. છેલ્લી વાત યાદ રાખજે.
બહુચરમાં ફક્ત દેવી નથી, એ ગુરુ છે જે શીખવાડે છે કેવી રીતે જીવવું, કેવી રીતે લડવું અને કેવી રીતે જીતવું. આજે બધા બંને હાથ જોડીને બોલો, જય બહુચરમાં. તમે અમારા છો, અમે તમારા છીએ. અમને શક્તિ આપો, સદબુદ્ધિ આપો. જય જય શ્રી બહુચરમાં. બોલો ગુરુ પૂર્ણિમાની જય. બોલો બહુચરાજી ધામવાળી માખી જય. બોલો રામવાળી રામ. આજનું કામ આ પ્રવચન જય બહુચરમાં ગુરુ પૂર્ણિમા લખીને 21 ભક્તોને મોકલજો. માં કહે છે આજે મારું નામ આગળ વધારશે, હું એનું નામ આખા વર્ષ ઊંચું કરી નાખીશ. માં બહુચર તમારા બધાના જીવનને પ્રકાશ અને શક્તિ ભરી દે. મિત્રો, તમને અમારું બહુચર માતાનું પ્રવચન સારું લાગ્યું હોય તો વિક્રમ સોલંકી શોખે ચેનલને જેટલો બને એટલો વધુમાં વધુ સપોર્ટ કરજો, જેથી નવી ચેનલમાં હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને અમારા નવા વિડીયોનું નોટિફિકેશન મળે. અને આજનું માનું પ્રવચન કેવું લાગી રહ્યું જરૂર કોમેન્ટ કરીને બોલજો. અને જતાં એકવાર દિલથી બોલજો, જય જય બહુચરમાં. તમારા દરેક ભક્તોના સપના પૂરા કરે એવી માં બહુચર મેલડીને દિલથી પ્રાર્થના કરીશું. જય માતાજી. મિત્રો, જલ્દી બીજા પ્રવચનમાં મળીશું.